આજે એક એવી મોટી ખબર લઈને આવ્યા છીએ જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી રહી છે અને કેનેડા અને અમેરિકાના હજારો મુસાફરોને સીધી અસર કરી રહી છે. એર કેનેડાએ આજે એક એવો નિર્ણય જાહેર કર્યો છે કે જે એરલાઇન્સની હાલની કથળતી આર્થિક સ્થિતિને દર્શાવે છે. કંપનીએ અમેરિકાના કેટલાક મુખ્ય રૂટ પર પોતાની ફ્લાઇટ સ્થગિત કરવાની જાહેરાત કરી છે, જેમાં ન્યુયોર્કનું જાણીતું જોન્સ એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને યુટાનું સોલ્ટ લેક સિટી જેવા હાઈ પ્રોફાઇલ કનેક્શન સામેલ છે. આટલો મોટો નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ જે લેવામાં આવ્યું છે તે જેટ ફ્યુલ એટલે કે વિમાનના બળતણમાં થયેલો તોતિંગ વધારો, અત્યારે ચાલી રહેલા ઈરાન સંઘર્ષને કારણે બળતણના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને તેના કારણે આ રૂટ પર ફ્લાઇટ ચલાવવી હવે કંપની માટે આર્થિક રીતે જોઈએ તો પોસાય તેમ જ નથી. ગત 17 એપ્રિલના રોજ લેવાયેલા આ નિર્ણય મુજબ કંપની પોતાની નાણાકીય તંદુરસ્તી જાળવવા માટે આ પગલું ભરી રહી છે, કારણ કે ઓપરેટિંગ ખર્ચ એટલો વધી ગયો છે કે ઓછા નફાવાળી ફ્લાઇટ ચલાવવી હવે અશક્ય છે. જો આપણે વિગતવાર વાત કરીએ તો 1 જૂન 2026 થી 25 ઓક્ટોબર 2026 સુધી એર કેનેડા ટોરેન્ટો અને મેટ્રોલિયલથી ન્યુયોર્કના JFK ટર્મિનલની તમામ ફ્લાઇટ બંધ કરી દેશે, જેમાં ટોરેન્ટો પિયર્સનથી દરરોજની જે 3 ફ્લાઇટ અને જે ટેન્ડુ એક ફ્લાઇટનો સમાવેશ થાય છે, જે બિઝનેસ પ્રવાસીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વની હતી. આ સેવા 26 ઓક્ટોબરથી ફરી શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે, પણ ઉનાળાની પીક સિઝનમાં મુસાફરોએ ભારે મુશ્કેલી વેઠવી પડશે. તેવી જ રીતે ટોરેન્ટોથી સોલ્ટ લેક સિટીની ફ્લાઇટ પણ 30 જૂન 2026 થી બંધ કરવામાં આવશે, જે 2027માં ફરી શરૂ થવાની આશા છે. આ કાપ માત્ર આંતરરાષ્ટ્રીય જ નથી, પણ કેનેડાના સ્થાનિક રૂટ પર પણ જોવા મળશે, જેમ કે ફોર્ટ મેકમેરેથી વેનકુવર અને યલોનાઇટથી ટોરેન્ટોની ફ્લાઇટ પણ અસરગ્રસ્ત થશે. એર કેનેડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન સંઘર્ષને કારણે ઈંધણના ભાવ બમણા થવાની છે, તે કે આ ફેરફાર અનિવાર્ય બન્યો છે કે કરવો જ પડે તેમ છે. જેટ ફ્યુઅલ, જેને કેરોસીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ક્રૂડ ઓઇલમાંથી જ બને છે અને ઈરાનની ભૌગોલિક સ્થિતિને કારણે સપ્લાય ચેનમાં વિપેક્ષ પડ્યો છે. આ વીમા ખર્ચ વધી ગયો છે. નિષ્ણાતો કહે છે કે એરલાઇન્સના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો 30 થી 40% હોય છે અને જ્યારે તે ખર્ચ રાતોરાત બમણો થઈ જાય ત્યારે નફો કરવો અશક્ય બની જતો હોય છે. જે પ્રવાસીઓને અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેઓને એરલાઇન દ્વારા રિફંડ અથવા તો વૈકલ્પિક ફ્લાઇટની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે ન્યુયોર્ક જવા માટે હજુ પણ 34 જેટલી દૈનિક ફ્લાઇટ ચાલુ રહેશે, પણ તે JFK બદલે ગાર્ડિયન અને નેવાર્ડ લિબર્ટી એરપોર્ટ પર ઉતરશે, જેમના કારણે મુસાફરોને મેનહટન પહોંચવામાં વધુ સમય અને ટેક્સીનું ભાડું ખર્ચવું પડશે. આ તરફ ટિકિટના ભાવ પણ 22 થી 30%નો તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ માત્ર એર કેનેડાની જ સમસ્યા નથી, પણ ડેલ્ટા એરલાઇન્સ જેવી અનેક કંપનીઓએ પણ ગુપ્ત રીતે પોતાના રૂટ ઘટાડ્યા હોય તેવું આપણે જોવા મળી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ સ્ટડીઝના ડોક્ટર એલેન મોરોએ જણાવ્યું છે કે જ્યારે ઈંધણનો ભાવ લીટર દીઠ 90 સેન્ટથી વધીને $2 સુધી પહોંચે ત્યારે એરલાઇન્સ પાસે આવા કઠોર નિર્ણયો લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અત્યારે કેનેડા સરકાર આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પણ તાત્કાલિક કોઈ રાહત મળે તેમ લાગતું નથી. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતત એરલાઇનની વેબસાઇટ પર ચેક કરતા રહે અને વહેલી તકે પોતાના પ્લાનમાં ફેરફાર કરે, કારણ કે આ સિઝનમાં લવચિકતા જ બચાવનો રસ્તો છે અને આ ઘટનાક્રમ પર નજર રાખતા રહીશું અને તમને અમે અપડેટ આપતા રહીશું.